રોજો વિરા લીધું લે કેમ રોવા મળી આપણા શરીરના ડોક્ટર છે એ તો આપણે જ છીએ પણ આવી થોડી ખબર હતી અને દવા આપે હા પણ એ દવાની જે થાય છે ને એ આપણને ખબર પડી જાય ગાઢ કરી ગયો કસરા ભગત તો કેવા જોવું ન ગમે એવા કપડાઓ મેલા ખેલા અને કસરા ભગત ના ભગવાન તો કેવા છે કે આપણે એમાં મોહિત થઈ જાય દેવાય ને ખાતા પર દેવાય ને ફ્લાવર છે અહીંયા ફ્લાવર છે અહીંયા ફિંગલા છે આપણે જે જ્યુસ પીધી છે ને હા જો ફિંગલા છે આપણે કઈ કે તાળા લોકો ખાવા તો ઈ બડે કઈ ને પ્રોબ્લેમ બડે કઈ ને ચેપ ને હજી તો સુરત પણ એક દર્દી છે તો એમ છે હા. એપિસોડ ને તો પછી 4 વાગે તો કિલો પૂરો થઈ ગયો પછી મહારાજ કે તમારા ઘરના નથી તો મને કોણ જમાડશે મેં કીધું, હું જમાડું ને તમ તારે હેલો ફ્રેન્ડ્સ વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામી કેમ છો બધા એકદમ મજામાં છે અને અહીંયા પણ એકદમ બધા મજામાં છે મારી સિવાય પણ પછી કહીશ કે શું થયું છે પહેલાં તો મસ્ત મોર્નિંગ કરી લઈએ અને પપ્પાને મમ્મી મંદિરે ગયા છે અને વન બાય બધા ફ્રેશ થઈ રહ્યા છે પણ આપણે આવીએ અત્યારે ત્યારમાં નીચે ફળિયામાં કારણ કે ફળિયાનો નજર તમને બતાવું કે પપ્પાએ શું કરી નાખ્યું છે ફળિયામાં જેમાં બહુ બધા પ્લાન્ટ હતા નાના મોટા ફૂલ છોડી પપ્પાએ શું કર્યું તમને કોઈને ખ્યાલ જ નથી અમે તો કાલે તમને ખ્યાલ નહોતો પપ્પા અચાનક કીધું કે મમ્મીએ કીધું કે ફળિયામાં કંઈ અલગ લાગે છે મેં કીધું નહીં પછી કે હરખું જોતો પછી આમ ખાઈ ડાળી હતી ને આમ ડોકું કર્યું ને તો ખ્યાલ આવ્યો હા પપ્પાએ કંઈ નામો નિશાન મૂકી દીધું બધાનું કારણ કે અઘોસર એટલી હતી અને ચોમાસા જેવું હતું એટલે મચ્છર ને મચ્છી બહુ થતું હતું તો કે સરખું નહોતું કે અમુક જરૂરિયાત વસ્તુ હોય કે એ રાખે ને તો કે સરખી કે ઉછરી જાય કે એમ અને બધું મિક્સમાં હતું ને તો કે આમ તેમ થતું એટલા માટે તો જો અહીંયા બધું પપ્પાએ કેવું ક્લીનઅપ કરી નાખ્યું છે લીમડો તમારો છે જ અને અહીંયા તો જે પાન છે આપણા પાત્રાને એમનામ જ છે અને બીજા કુંડામાં જ પપ્પાએ સાઈડમાં નીચે કરી નાખ્યા છે જો નીચે પાત્રા હશે ને તો બહુ સરસ એનો વિકાસ થશે આ બધા લાઈનમાં અમારા પપૈયા છે અહીંયા મોટું એક અલગથી હતું ખબર નહીં ક્યાંય ગયું હોય હા આઈ થિંક વાવી દીધું લાગે છે તો આવી રીતના પપ્પાએ બધું ક્લીનઅપ કરી નાખ્યું છે આમાં લીંબુડી એટલી મોટી થઈ ગઈ છે અને અહીંયા છે ઝાડવા મસ્ત મજાના ફૂલ છે એલોવેરા છે અને આટલી મોટી હળદર થઈ છે પણ હળદર દેખાતી નહોતી કોઈને અત્યાર સુધી કારણ કે અહીંયા બહુ બધાએ ફૂલ છોડ નક્કર અહીં લગીને ફૂલ છોડ હતા જો અહીં લગીને આ બધું ફૂલ છોડું ભરેલું હતું એટલે પપ્પાએ વધારે નીકળે કાઢી નાખ્યું છે અને આઈ થિંક આ છે આપણે જે લેમન ગ્રાસ કે એ છે જો કેટલું મોટું હતું પપ્પાએ કટિંગ કરી નાખ્યું પપ્પા તો ઘણીવાર કટિંગ કરતા હોય છે પણ પાછું ફૂટીનું એ હાઇટમાં આવી જાય છે એટલા માટે તો આ બધા એમનું ફૂલ છોડ છે તે મેન છે એ રાખ્યા છે જો આ છે અજમાના પાન અને આમાં છે એ સાઈડમાં ફુદીનો છે હળદર રાખી છે અને થોડા બધા મતલબ શું આવે છોડ રાખ્યા છે ને અહીંયા થોડાક સાઈડમાં છે તો આવી રીતના પપ્પાએ ક્લીનઅપ કરી નાખ્યું તો કોને ક્લીનઅપ ગમ્યું છે એ મને કમેન્ટ કરજો કે નહીં થોડુંક આમ વ્યવસ્થિત લાગે છે ઓલું થોડુંક આમ કહે ને ગુજરાતી ભાષામાં કે અઘોસર આપણે બધા એવું કહે કે અઘોસર કરી છે અઘોસર રૂમમાં હોય તો કે અઘોસર કરી છે કંઈ હરખું ક્લીનઅપ છે એમ કરે એટલે હાવ રફ ભાષા કહેવાય ને તો અઘોસર કહેવાય તો પપ્પાએ ક્લીનઅપ કરી નાખ્યું છે આગળથી તો મસ્ત લાગે છે નહીં કે આમ જોવું ગમે કે બધા છોડ શું છે ખ્યાલ આવે તો બાકી તો 4 થી 5 અહીંયા પપ્પાએ કાઢીને સાઈડમાં કરી નાખ્યા છે હવે એમાં વાવ હોય તો ખબર નહીં વાવે ન વાવે કારણ કે તો લાઈનમાં બધે ખબર હશે લાઈનમાં ફૂલ હતા ફૂલ છોડ અને મોટી ગાડી આવી એટલે જગ્યા માટે તો કરવું પડે વ્યવસ્થિત રીતે અને પપ્પા બધા સાઈડમાં કરી નાખ્યા હતા પણ કંઈ વાંધો નહીં જે જરૂર આવી રીતે બધું ક્લીનઅપ થતું જાય અને મારી તબિયતની વાત કરતી હતી એવું હતું કે કાલ કે આપણે ચલાલા અને હતી 11માં આપણે ખાધું બદામ શેક અને બટાકાનું શાક બે ભેગું થઈ ગયું એટલે એ કાંઈ પેટમાં માફક આવ્યું નહીં તો પાછું લૂઝ મોશન કાલ રાતનું થઈ ગયું છે મમ્મીને તો કાલ મમ્મી મને ખીજાણા તો ઢબો ખાવાનો હોય કે ત્યારે જરાક કહીશ ને તો મને લાગે ખીજાશે કારણ કે સારું હતું એટલે આપણે એમ ખાઈને કે આવું પાછું બીજી વાર થશે એ રીતનું તો એવું લાગે તો પાછું જવું છે હવે જેમ આકાશને મેં કીધું કે આવી રીતના છે કાંઈ ચલો ને જઈ આવશું કે એમ હવે મમ્મી બધું આવી ગઈ છે મંદિરેથી તેને મળી લઈ કેમ ડોકિયામાં મલાવો છો છે જય સ્વામિનારાયણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ તમે તો નાય ધોર ફ્રી થઈ ગયા છો તો થઈ જ જવાનું હોય ને જો પૂછ્યું ને તબિયતમાં એવું લાગે છે કે આટો મારવા જવું પડશે હોસ્પિટલ એકવાર એવું છે ત્યારે આકાશને કીધું કે કાંઈ નહીં જઈ આવે વાંધો નહીં ડૉક્ટરે કીધું જ તું કે આમ તેમ થાય તો પાછા આવજો હા એમ મળી આવે ને ડૉક્ટરને વિદાય પેલા મળી આવે ને હા એમ આપણે પપ્પા થોડી ખબર હોય મટી ગયું તું હાવ અને રોજ તો બધું ખાધી જ તમારે હા શાક રોટલી દાળ ભાત ને બધું ખાધી હતી બટેકું ને દૂધ બી ભેગું થયું કે નહીં એટલે એ તબિયત આમ તેમ થઈ ગઈ હવે ધ્યાન રાખવું ને હા તો 11 હતી એટલે બીજું તો કાંઈ ત્યાં હતી તો કીધું કે હું ખાઉં મેં તો બધા ફ્રૂટ સલાડ બનાવી મેં એમ ખીર ને મેં શીરો એટલો બધો ભાવે નહીં અને ખાધું બટાકાનું શાક નહીં નકર આમ નામ 11 ન હતો તો દાળ ભાત શાક રોટલી જ બનત તો કંઈ વાંધો ન આવત
આ ખબર નહીં પાછું થવાનું છે હું ખબર હવે નથી મને તો આપણે જ આપણા શરીરના ડોક્ટર છે. એ તો આપણે જ છે પણ આવી થોડી ખબર હતી તો અને દવા આપે. હા પણ એ દવાની જે થાય છે ને એ આપણને ખબર પડી જાય કે આપણને કઈ વસ્તુ થાય છે. એનું તમે રિસર્ચ કરી નાખો ને હજી વસ્તુ થતી હોય થાય નહીં. એટલે એમાં કાળજી રાખો ને તો આપણે સારું રહે. વાંધો ન આવે જેમ પપ્પાએ કીધું એમ જઈશ પપ્પાએ કીધું એમ કે આપણે આપણા શરીરનું ધ્યાન રાખવું વાત પપ્પાને 100% રાઈટ છે કે આપણે આપણા તબિયતની ખુદ ધ્યાન રાખી શકીએ પણ આવું તો આપણે બધી જઈને ખાતા હોય ગમે એક પ્રસંગમાં ગયા હોય કે વરામાં ગયા હોય તો ખાતા જ હોય દૂધની વસ્તુ હોય અરે કે હવે શાક તીખા હોય પાછી તોય આપણે ખાતા તો એવું જ થાય આ તો હતું ને પાછું મેઠું ને પાછું ખાધું ને એટલે મને લાગે પાછું કે ને કે રિપીટ થયું પાછું એવું લાગે તો મેરો ગુજરાતી પાછું આપણે એમ કે કેમ છે અમને સારું છે મારે સારું છે મેં તમારી જેમ ફ્રૂટ સલાડમાં મને લાગતું હતું હવારે મેં આપણે 11 વાગે વેફર ને એવું ખાધું હા તે વેફર ખવાતી હોય તો ચવાય તો ખરી ને હા. થોડું પેઇન થતું હતું તો પછી ફ્રૂટ સલાડમાં જીજુ કે આમ હોય કે તેને બધું દૂધ લીધું હા. મેં કીધું તારવીને જ લઈ મેં કીધું નહીં ને દાડમની કણી છે અથવા ગમે ફ્રૂટ ને સલવાઈ ગયું તો પાછું દુખે તો મેં કીધું મારે પાછું દેખાડવા જવું પડે તો ન હોય હા. એક દી ફ્રૂટ સલાડ નો હરખું પીવું તો હાલશે પણ મેં થોડુંક જ લીધું હતું પણ આ તો હું કે ને કે દવા કેમ નાની ટીકડી હોય ને જેવું છે ખાઈ થોડુંક પણ આ એને જેવું છે હું તો વારે વારે બાને ચડી જાઉં ખાવામાં તો ખાસ કારણ કે થોડુંક રહેવાય નહીં ને એમ ખાતા તો રહેવાય નહીં. એમને પપ્પા બે જીરી જીરી જ ખાધું શેરે ખાતા ને કહે આપણે કઈ કે તારા લોકો ખાવા તો ઈ મટી ગઈ ને પ્રોબ્લેમ. મટી ગઈ ને મટી ગઈ મટી જાય ને છે ઓલો કિલો આઈસ્ક્રીમ ખૂટી ગયો લાગે ફ્રીજમાં એટલે મટી ગઈ છે એ ભાગી જવી જોઈએ. એમ નહીં ઓલો ફ્રીજમાં કિલો આઈસ્ક્રીમ પડ્યો તો એ ખૂટી ગયો લાગે છે એમ તો જ તમને મટી ગઈ હોય એમ ખાલી ખાધું પ્રમદી ખાધું હા એટલે મટી ગઈ હોય આપણે નહોતા પીધી એટલે હા અને મને તો કે મમ્મી જો રિયલી આઈસ્ક્રીમ મને કેટલો ભાલો એ આઈસ્ક્રીમ મને કેટલો ભાવે છે તમે એક ચમચી નહોતી જાય મેં નહીં કાંઈ થશે તમે કાંઈ ખાવું જ નથી મેં કીધું પછી 2 દિવસ પછી આપણે મેં ખાધું તોય થવાનું તો થઈ જ ગયું એવું થયું આ ખાધો અને પછી બધા 200 કરતા બધા ખાધો. એટલો આઈસ્ક્રીમ નતો ઈ. કિની તોય વિડિયો એટલામાં છે. તોય એટલે તો બસ 5 કિલોનું ડબલું ભૂલથી આવી ગયું છે તો એમ હોય છે. હા. 200 ને ચાલો. તો પછી 4 વાગે તો કિલો પૂરો થઈ ગયો મેં તો એક ચમચી નથી ચાખી એમ ચાખ્યું તો હરામ છે આઈસ્ક્રીમની મારે ખાવાનો છે પણ મેં રાત્રે ન ખાધું વિચાર કે આઈસ્ક્રીમ ખાવું છે રાત્રે મેં કીધું ના મેં કીધું આપણે ભરપેટ ભેળ ખાધી હતી. હા ખાધી મેં હતી કીધું, હવે ઈચ્છા નથી થતી આઈસ્ક્રીમ ખાવાની આવીને ખાત ને તો હાલ તો હાલી જાય હા આ તો પપ્પા થવાનું અને હું બધે વાર વાર બાને ચડી જાઉં મારે શું કરવું એવું થાય હવે ધ્યાન રાખો ને એમ કે આ વસ્તુ નડે છે તો આમાં 15 દિવસ નહીં ખાવું. દૂધની તો ના પાડી દીધી કે ડોક્ટર દૂધની પણ તઈ ને પણ આજકાલ તો ક્યાં કઈ વાંધો જતો એ વસ્તુનો હા એ તો એમ નહીં 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 નુસ્ખે દૂધ ને અને આ લોકો જૂનો બધા મારી હતા ખાતા હતા. ડોક્ટરે પદ્ધતિ ના પડે કે 5 ના પડે પણ આ કઈ દૂધ ખાવાનું નહીં. એમ નહીં એ દૂધ ની પપ્પા મળી જતા તો ડોક્ટર કઈ ના પડી દૂધ નહીં ખાવાનું અત્યારે કે એ પેલા ના પડી હતી ને એ કે પણ પેલા તો તે પછી તો વચ્ચે આપણે હું તો રોજ દૂધ ખાતી આપણે હોય ત્યાં ડોક્ટર જે વસ્તુ ના પડી હોય ને એ એટલાથી પૂરતી સારું થઈ જાય હા ત્યાં સુધી અને શરીરને ખોરાક જોઈએ. ડોક્ટરે શું કીધું હતું તે દવા હતી ને તે હું રોટલી રોજ ખાતી દહીં રોટલી ખાતી પૌવા ખાતી પછી હું કીધું તમને કે દવા મટે દવા પતી જાય ને ન મટે ને તો તમારે આવવાનું છે તે પછી તો અઠવાડિયું થયું 5-6 દિવસ થયા અને પછી થાય તો ડોક્ટરનો વાગ ને મારો વાગ નહીં તો પછી હવે ખાવાનું હોય પેટનો વાગ મારો વાગ નથી કાંઈ હજોડો એ પેટનો વાગ એના પેટમાં ન ફાવે એમાં મારો શું વાગ મેં તો ખાઈ લીધું ખાવાનું હતું અને બધા ભર્યા કરો. નહીં આજે જવાનું બધું રિઝલ્ટ બધું જાય જી આવું જ છે વધારે થાય પેલા જી આવી સાચી વાત છે હું ઘરે જ કરું છું ન કરે ત્યાં એટલે એવું લાગે ને ત્યાં જી આવું જ છે એટલે વધે નહીં સાંજનું પાછું થઈ ગયું ને બપોર પછીથી હા એટલે જ ને. આજથી જ થઈ જાય કાલ ફરવા ગયા તો મૂડ નતો હજોડું મારું તો ત્યાં અમે તો ક્યાં અત્યારે કર્યું તમે તો ઘરે રહેવા જ ચાલો તેવું ઘડીક વાર થઈ ગયું હતું મજાનો એટલે ગમે ને એવું થાય જેને મજા આવી ને તો બહુ મજા આવી ફરવાની આમ ત્યાં બધા હળિયું કાઢીને ફોટોગ્રાફી કરીને શૂટિંગ કર્યું ને. હા એટલે હજી દાંત કાઢે છે સારું ને સારું થઈ જાય ને સારું જ ને આપણે ભગવાન પ્રાર્થના કરીએ કે ફટાફટ સારું થઈ જાય બધાને હા તો જ મજા આવે કાંઈ વાંધો નહીં ચલો હવે ફરી આને કાંઈ વાંધો નહીં. થયા કરે બીજું. હા બીજું હું જય સ્વામિનારાયણ હેલો એવરીવન વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ તમે મોર્નિંગમાં વિરાલીને તો મળી લીધું છે મને મળવાનું જો કે બાકી છે અને મોર્નિંગની અપડેટ્સ તમને ઓલરેડી વિરાલીએ જણાવી આપી છે કે શું એમને ફરી પાછું થયું છે
કે જે પહેલાં ફૂડ પોઈઝન થયું હતું ત્યારે જેવું થતું હતું, મીન્સ કે એવું અત્યારે થોડું ઘણું થઈ રહ્યું છે. તો જેમ કે અમને જણાવ્યું કે ખાવાની મિસ્ટેક થઈ છે એમના લીધેથી હોઈ શકે, અથવા અને જે એમની દવાઓ હતી દવાઓ ફિનિશ થઈ ગઈ અને થોડા દિવસ એમને ડૉક્ટરે ધ્યાન રાખવાનું કીધું હતું, તો એ પણ દિવસો પૂરા થઈ ગયા હતા. તો આપણે જે રૂટીન હતો નોર્મલ ધીમે ધીમે રૂટીનની અંદર આવી રહ્યા હતા, બટ એ રૂટીનના લીધેથી ફરી પાછી અત્યારે ઇફેક્ટ થઈ છે કે લેટ્રિન વારે વારે જવું પડે છે, વીટ આવે એવું થાય છે. તો આજના દિવસની ડૉક્ટરની અપોઇન્ટમેન્ટ મોર્નિંગમાં જ લઈ લીધી છે 8 વાગ્યાની, કે જેથી સાંજે 6 અથવા 6:30 વાગ્યાની વિઝિટ છે, તો ત્યારે અમારે જવાનું છે. અત્યારમાં જસ્ટ ખાલી વિરાલીએ દહીં ખાધું છે, થોડું ઘણું દહીં ખાધું ને ખાલી દહીં જીરું નાખીને મમ્મી આપ્યું ને તો પીધું થોડુંક દહીં. ઓકે. હજુ જવું પડે છે આમ મોર્નિંગ પછી કે એક વાર નથી ગઈ? જવું પડે એમ છે પણ કંટ્રોલ થાય છે એટલે મેં કીધું દહીં આપું, મેં કીધું બીજું કંઈ ખાઈશ ને તો વળી પાછું જવું પડશે. હા એટલે રોટલી ન ખાધી. રોટલી ન ખાધી એટલે શું છે કે ભાઈ આ ફૂડ પોઈઝન છે. ફૂડ પોઈઝનની અંદર મિનિમમ 5 દિવસ 7 દિવસ અથવા તો 15 દિવસ પણ લાગી શકે છે, ક્યારેક ફરી પાછું રિપીટ પણ થતું હોય છે. એટલે આપણે તો શું હોય બેઝિક રૂટીનમાં આવી ગયા હોય ધીમે ધીમે, હેવી ખોરાક ન હોય પણ રોટલી દાળ ભાત એ વસ્તુ હોય, વધારે હેવી તો ના થતું હોય, પણ શું છે કે બોડીને હજુ માફક આવતા વાર લાગતી, તો ફરી પાછું રિપીટ થયું છે. અને આવી જ વસ્તુ છે ને ટાઇફોઇડ વસ્તુ એવી છે. હા એ ઉઠલો મારે, તમને મટી ગયું 15-20 દિવસ થઈ ગયું, હાવ મટી ગયું ને પાછો ઉઠલો મારે. ઉઠલો મારે ટાઇફોઇડમાં શું હોય, આપણે જે હોજરી હોય ને એની પર હોજો હોય ને હોજો આવી જાય. હા જોડે તાવ હોતાનું હોય, એટલે એ કદાચ ધીમે ધીમે મટે, એમાંય વાર લાગે, ધીમે ધીમે મટે પછી આપણે રેગ્યુલર રૂટીન શરૂ કરી દઈએ, વળી પાછું શું થાય ને પાછો ઉઠલો મારે. હા મને ફૂડ પોઈઝન પહેલી વાર લાઈફમાં થયું છે, એટલે આપણે તો ખબર નહીં કે વળી પાછું ક્યારેક આવું થશે રિપીટ ઉઠલો. આપણે બેઝિક રૂટીનમાં આવી જાય, રોજ ખાવા માટેનું જે વસ્તુ ખાતા હોય કાંઈ નહોતું, દાળ ભાત શાક રોટલી બધું ખાધી, દીદીને ભાજી ખાધી તો કઈ વાંધો નહોતો, હમ પણ આ દૂધ ને જે બટાકાનું શાક ભેગું થયું ને તે પછી એ વસ્તુ એક તને એક નહીં વિરાલી બહુ બધાને એ જ તકલીફ કરે. મમ્મી એ જ કહે છે કે હું તો નોર્મલી અહીં કે દૂધ ને કે મારું કે તીખું હારે ખવાડું હોય ને તો મને પણ એવું થઈ તકલીફ થાય, વાયુ થઈ જાય ને કા ગેસ જેવું થઈ જાય, થઈ જ જાય દૂધની સાથે હોય. એટલે સાંજની અપોઇન્ટમેન્ટ છે તો ત્યારે ડૉક્ટર પાસે જઈશું અને શું આમની અપડેટ્સ છે તમને સાંજે જણાવીશું. તો મજાના સંતરાની સાથે અત્યારે મશીનમાં કાઢવાનો છે રસ, અને દર્દીની હાલત તો જુઓ. એમ નહીં, સંતરા કેવાય મોસમ હવે મોસમ છે આ કામ ખબર જ ના પડે વિરાલી, ખરેખર આપણે ડેઈલી જોયા તો ખબર ન પડે સંતરા કહેવાય મોસંબી કહેવાય આને. ક્યારેક પાઇનેપલ બોલાય જાય ખાટો ખાટો હોય તો. નક્કી ન રહે ક્યારે આ કેમ અત્યારમાં જેકેટ પહેરી લીધું ઠંડી લાગે છે. એડવાઇસ બહુ હા બહાર હવે ઠંડીનું વાતાવરણ ચેન્જ થવા લાગ્યું છે ધીમે ધીમે. ઓડીને ભૂતી હતી પછી અમને બહાર રહી ઠંડી લાગે છે, મેં કીધું સ્વેટર તમારું હજુ સારું છે હો હે ને? નાખ્યું તો. આ તો હવે હું સુરત જઈશ પાછો હું લઈ નહીં જાઉં ના ના ભલે ને મારી પાસે તો હું ને હું ઓડીશ. અને ધાબળો ઓડીને બેસી ઘરે. ત્યાં ધાબળો ઓડીને બેસીએ કેવું લાગે તમે વિચારો, ઘરે ધાબળો ઓડીને બેઠા હોય તો. પણ ના ના સ્વેટર તો હું લઈ જઈશ વિરાલી, કઈ વાંધો નહીં. હે ને? પાક્કું ને? પાકું પાકું. ઓકે અને સર. તમને ખબર છે તમારી ટી-શર્ટમાં શું ડિઝાઇન છે? મારા ટી શર્ટ ની અંદર મારા ટી શર્ટમાં તો એક ફ્લાવર છે, અહીંયા ફ્લાવર છે, અહીંયા અહીંયા flower છે. ફિનલા છે આપણે જે જીન્સ બીજી છે ને એ છે. હા જો ફિંડલા છે આ રેડ અહીંયા રહેજો. પણ આ ટી શર્ટ છે ને ખરેખર મેં લીધું ને પછી જે વ્યક્તિએ આ ટી શર્ટ પહેરેલું હતું ને એ વ્યક્તિ છે ને મારો મોસ્ટ ફેવરેટ વ્યક્તિ જેણે પહેરેલું હતું, એટલે મને આનંદ થયો કે એને પણ આ ટી શર્ટ પહેરેલું છે એમ. આપણે લીધા પછી તો જોયું ને એને પહેરેલા, તમને બતાવ્યું પછી હતું જોયું કે જો હતું. મારા પાસે ટી શર્ટ પહેર્યું છે એમ તમને કીધું હતું. યસ કેમેરા વાલે ભૈયા છે ઓળખતા અને ખ્યાલ છે, એક મસ્ત સ્ટોરી ટેલિંગ આર્ટિસ્ટ છે કે જેમણે આ પહેરેલું હતું. તો મને પણ એવું થયું કે મેં જે ખરીદ્યું છે એ જ એને ખરીદ્યું છે એટલા માટેથી. ચલો હવે મોસંબીનો રસ પીવો છે. પીવો છે પણ મને આમ નવાઈ લાગી એમ કે ટી શર્ટમાં પણ ડિઝાઇન આવી પહેલી વાર થોર આવ્યો એમ. આમાં મને એવું શું લાગ્યું ખબર છે, આ ફિંડલા છે તો એનું કંઈક જ્યુસ છે, આ જે વનસ્પતિ છે, આ જે પેલું છે ઈ બનાનાનું જ લાગે છે. બનાનાનું કંઈક છે, પછી આ છે આનું જ્યુસ છે અને આ આનું જ્યુસ છે એવું જ કેક છે એમાં લખેલું પણ એ રીતનું છે કંઈક. યસ. પ્રિન્ટિંગ આવતી હોય છે થોડીક એસ્થેટિક લાગી શકે ને એ માટે આવ્યું હોય છે. હવે જ્યુસ પીવું છે કે નથી પીવું? પીવું જ છે, બીતા પીવું છું. બીતા પીવું છે, કાંઈ વાંધો નહીં વિરાલી. ડોક્ટરને જો કે હમણાં ફોન કર્યો ઇમરજન્સી માટેથી, તો કે ઇમરજન્સી માટેથી પણ તમારે 2 થી 2.5 વાગ્યા સાઈડ આવવું પડશે. એ પહેલા તો તમારે પોસિબલ નથી થઈ શકે એમ. તો વિરાલી કીધું કાંઈ વાંધો નહીં, અત્યારે થોડું હલવું ખા કે જેના લીધેથી સારું થઈ શકે, હે ને? કારણ કે એકવાર દાખલ થઈ જાય એટલે બીક લાગી કે ફટાફટ એની સારવાર કરવા મળી ને તો આગળ કઈ પ્રોસેસ વધારે થાય. પણ હવે મેઇન વસ્તુ શું છે, ખાવા પીવામાં ધ્યાન આપણે વધારે રાખવું પડે. જોકે વિરાલી ઓલરેડી રાખ્યું જ છે, નથી રાખ્યું એવું પણ નથી. આપણે બેઝિક રૂટીનની અંદર આવી ગયા છે, તો બેઝિક રૂટીનમાં ફરી પાછું શું છે ઉથલો માર્યો. અને મેં જે તમને મોર્નિંગમાં કહ્યું એમ કે ક્યારેક થતું હોય છે કે ભાઈ થોડા દિવસ પછી ફરી પાછું એ તમને રિપીટ દેખાતું હોય છે, તો એને સારવાર થતાં ટાઈમિંગ લાગી શકે છે. અને સારું છે કે અહીંયાની મેડિસિન હતી તો એને બેસ્ટ રિઝલ્ટ મળી ગયું હતું, પણ હજી પાછું ડૉક્ટરને ફરીવાર બતાવવું પડશે.
કદાચ બોડીની અંદર કોઈ વસ્તુની ઉણપ રહેતી હોય તો એમને કંઈ બોટલ ચડાવી અથવા મેડિસિન આપી અને બેટર કરી શકે એ માટેથી. અને હા, જો ગઈકાલનો બ્લોગ જોવાનો બાકી હોય તો આપણી ચેનલ પર જઈ અને એને જોઈ આવજો અને મસ્ત મજાની કમેન્ટ્સ કરી આવજો. તો ચલો અત્યારે જ્યુસને એન્જોય કરીએ છીએ અને ફરી પાછા આપણે તમને કન્ટિન્યુ મળીશું. અત્યારે તો મારી ભાણકી આવે છે. લે, શું વાત છે? રોહી કાલ કહેતી હતી કે મારે આવું છે. કાલે પછી મેં કીધું રે નો રે એમ કીધું કે નાના નથી મોકલી. તો પછી રાત્રે પછી ફોન આવ્યો કે મામા તમને બહુ યાદ આવે છે. કે પહેલી લે, હું વાત છે? મામાને ફોન કર્યો કે હા કે મારે આવું છે કે એમ. તો વિશાલ ચાલ લઈ કે હજી મારે 5-6 દિવસે વાર છે સ્કૂલ ખુલવાની કે એમ. તમે બેગ પેક કરી પપ્પા સવાર આવશે ને બેગમાં આવવાની છે કે મમ્માએ આ પાડી કે. તો અંદર છે સવારે તો સાંભળું સુતા કે આવવાની વાત બધી કરે. જો કે મેં બધું સાંભળ્યું જ છે. સુધી હોય પંખો બંધ. હા, એટલે ખ્યાલ તો હોય જ. યસ યસ. હા, તો હવે ઓન ધ વે છે. આઈ થિંક કદાચ ઓન ધ વે છે એવું લાગે છે. આવે એટલે પછી મળશું હોય. ઓકે ઓકે, શ્યોર શ્યોર. ચાલો. પપ્પા ગયા છે આજે પાસે વાવણી વાવવા. વાવણી વાવવા મળે હતી. શું શું વસ્તુઓની ખ્યાલ છે? એ તો નથી ખ્યાલ, પણ પાય પપ્પા જોડે વાત કરી હતી મને ખબર છે. હા હા. લાસ્ટ પપ્પાને પૂછ્યું કે વરસાદ કેવો છે કે શું શું તમે વાવ્યું છે વાડી એમ. ઓકે ઓકે સર. કાંઈ જ્યુસ રેડી થયું છે અને 2 ગ્લાસ વધારે છે. તમે તો ઓન પહેલા 2 પી લઈ. એ વધી ઘટ્યું પછી એમાંથી ન હાલે ને તો પછી કોકને મળશે, બાકી કોઈને મળશે નહીં. હે ને ભાઈ? કોકને મળશે બોલો. કોકને મળશે કે બોલો, વધશે ને તો નહીં તો હું 2 ગ્લાસ ભરાણા છે તો 2 લા પી લઈ. પછી હાલે એમ હોય તો પાછા પી ન હાલે તો કોકને મળે આમાંથી. કારણ કે એને હવાનું દીધું કારણ કે પેલી પ્રાયોરિટી એને આપવી પડે. આપણે એને જ આપવી પડે ને. અને એને દહીં નથી ખાધું, જરીક એવું 2-3 ચમચી દહીં ખાધું છે. એટલું જ ખાવાનું હતું. પછી તો બીજા દહીં મારી બેનને હોય અહીંથી હું સાંભળું છું કે આ ખાતી નહીં, ઓલું ખાતી નહીં. બીજા દહીં કાંઈ ખાધું જ નથી. જો કે ખીજાવું તો પડે થોડું. હા, એ જ કે આગળ જગ્યાએ ઘૂઘરા ખાવા. ઈન કાલે દક્ષ નહોત કહેતા કે ઘૂઘરા ખાવા થાય, ઘૂઘરા ખાવાનું મન થયું છે ઈ કે. દર્શનભાઈ આવે છે તો જઈશું અમે. તમે તો અંદર ખાવ જે ખાવ, આપણે તો કાંઈ ખાવું. આપણે ઘરે જ રહું, બહાર ન થાવું. સાચી વાત છે. બહાર આવી તો મન થાય કાંઈ નથી. તો હું ચાલો પાલ આવતી રાલ લઈ જા ગ્લાસ. આપણા બેન જ છે? હા, એ તો કહું છું 2 આટું ભર્યો છે વચ્ચે ને. 2 ગ્લાસ પી લ્યો એમ. ના ના, અરે 2 ગ્લાસ તો પીવું હોય ને તો મારે પાછું જોડવું પડે એટલે પેટમાં માપે જ નાખું છું. પહેલા એટલે કીધું પેશન્ટને અને જે વ્યક્તિને પીવાનું છે ને પછી અમારો વારો. મેં એમ તો કીધું 2 ગ્લાસ પી લઈને પછી કોક માણસ નવરા બેઠે ને કોક પછી મળે. આપણે પી લઈને પછી એમ 2 વ્યક્તિઓ છે, ખાઈટે છે ને કાયા છે ને પછી મળે એને. હા હા, એટલે પેલા પી લઈએ અમે 2 હું પાઈ. જો કેમ તો થાશે તમારી આવશે હજી તો છે અહીંયા. તો રસ વધારે છે. જેમ જેમ પડી રહેશે ને આકાશ એમાં છે ને રસ ગળે છે આમાં. ગળે જ ને પણ મસ્ત. જ્યારે ખબર છે આપણે લાવ્યા ત્યારે કેટલી ઓછી નીકળતી ઓછો હતો રસ રસ. નીકળતો હતો, વધારે થોડો તો ઓછો. પછી ના, એને પપ્પાને ફોન કર્યો મેં ત્યારે. એ કે મેં કીધું રોહી ક્યાં ભેગા તમે? રોહી આવે છે ને મમ્મી કે તો બટેકાનો ઓલા ગુવારમાં બટેકો નાખવું ઈ કે એમ. તો કે ના ના નથી લાવ્યો કે આરું લઈને લાવ્યો છે કે જોઈએ રમેશ કે ક્યાં મેં તમારા કે અમારા સાઈડ ઉપર છે ઈ કે ગમે ઘરે કે ઘરે નથી આવતો, ટાઈમ નથી એટલે વિશાલ આવે છે કે એના આકાશને મોકલજે કે ફ્રી હોય ને આકાશ તો ઈ કે. મેં તો લવાય નહીં તમે તો બીજા કઈ રોકાવું હતું તો એ કે નો રે. મેં દીધો રે. મેં આરું નો રે. મેં કીધું હા. તો કે ના નહીં કે બસ નથી લાવ્યો કે ખોટો હેરાન કરે કે. હેરાન ન કરે, 2-3 દિવસ રોકાય જ ના. તો અમે સવારના વાટ જોઈશું. મેં કીધું રોહી આવે છે એમ. ઈ કે ના ના નથી લેવાય કે એમ. વિશાલ કે મેં થેલો ભરી રાખ્યો છે. તો એટલે જ કહું છું બીજા ઘરે ફરી રાખ્યો ન રખો તો જ આવે, નકર તો આવે નહીં. તમે તો કેટલો હરકત હતો એટલે જ એને ગમે કે માસીનું તો છોકરીને બહુ હોય ને તેમ તો રે અહીંયા. કાંઈ નહીં, બીજું હું મેં ફોન કરી ના પડે. અત્યારે મૂળ આવી ગયા આપણે ઘરે. શું વાત છે? મંદિરે ફેંકવો ને બે. ઓહો, આજે આટડી પૂરી છે ને ભગવાનને કે કાલે પૂરી હોય ને? હા, 11 આટડી પૂરે. સરસ સરસ. બધા શાકભાજી લઈ ગયા હોય. હા, રીંગણા, આપણે કઈ લઈ ગયા હતા કે નહીં? હા, રીંગણા લઈ ગઈ હતી ને કારેલા હતા ને હા. ઈ લઈ ગઈ હતી. છે એવું તાર પપ્પા પર આમ મોકલા. આ બેલારી વાળા ગયા ને તો રીંગણા નહોતા એક પાસે ને એક પાસે 2 પાસે મૂળાય નહોતા. હા, પપ્પા મેં પર આમ જાવ તો રીંગણા ને મૂળા 2 લેતા હોય. છે. ત્યાંથી ફોન આવ્યો કે રીંગણા છે ઈ કે. મૂળા નથી કે પછી મેં કારેલા છે ઘરના અને કારેલા ઘણા હતા. છે. 2 શાક લઈ ગયા હતા ને તો મસ્ત ભગવાનની આટડી પૂરી છે કાલે. એ મમ્મી આ આટડી પૂરવાનું મહત્વ શું? એ કંદકોડ ગામ છે ને નાના કચરા ભગત હતા. ભગવાનના એકાંતે ભક્ત હતા. એ શાકભાજી વેચતા. રોજ વેચાય ને તો એને ખાવાનું રોટલા થાય અને નો વેચાણ ને ત્યારે એને ઉપવાસ પડે એવું હતું. ઓહો. એટલે હાવ દુબળા હતા ને ભગવાન એટલો પ્રેમ નહીં હતો તો તે શાકભાજી રોજ બેસે ને એનું ઘરનું ગુજરાન ચલાવે. ઠેઠ આધોઈથી ગામડી માથે લઈને આવે ઓહો. અને એ શાકભાજી વેચતા. પછી એકવાર મહારાજ ફરતા ફરતા ત્યાં નીકળ્યા. પછી મહારાજ કચરા ભગતની ઘરે આવ્યા. પછી મહારાજ કે અમારે જમવું છે એટલે કે તમારા ઘરના ક્યાં ગયા કે મારા ઘરના પિયર ગયા છે. પછી મહારાજ કે તમારા ઘરના નથી તો મને કોણ જમાડશે? કે હું જમાડું ને તમ તારે.
તો એ કે તો તમારે શાકભાજી કોણ વેચશે એ કે શાકભાજી તમારી કે નો વેચાય તો તમારે ખાવાનું નહીં મળે તો એ કે તમારે શાકભાજી ભલે પડ્યું એક ન ખવાય જ ને મહારાજ કે ના ના કે શાકભાજી ને આટડી અમે બેસી તમે રસોઈ બનાવો એમ મહારાજ તો બહુ આમ દાતા હતા કે કોઈને વધારે દઈ દે એમ કોઈનો દુખ્યો હોય દેખીને ખવાય દે આણી દે અતિ આકડા થાય અંદર વસ્ત્ર રહે આકડા થઈને મહારાજ બધાને દઈ દેતા એટલે દસરા વખત ને એમ કે મહારાજ વધારે દઈ દે હતો એ કે મારે ખોટ આવશે એટલે ઈ રોટલા કરતા કરતા બાર હતી ને જોવે કે મહારાજ કોઈને વધારે નથી દઈ દીધા ને નગર ની નારીઓ બધું આવ્યું શાકભાજી લેવા ઈ કે કચરા વખત કેમ ગયા ઈ કે ઈ તો અમારા હાટે રસોઈ બનાવે છે ઈ કે તમે તો ઈ કે રીંગણા લેવાય તો મહારાજ કે ઉધાર બંધ હોય છે ને લેવું એને ઉધાર બંધ ઈ કે પૈસા રોકડા એમ તે રીંગણા જોખે તો બાઈ હોય ને રીંગણ વધારે નાખી દે મહારાજ કાઢી લે ઈ કે લે આ કચરા વખત તો નમતું દેતા ઈ કે તમે તો ઘીની ઘોડે જોખો છો ઈ કે ઘીની ઘોડે જોખે જ નહીં કે કચરા વખત ક્યાં ઠેઠ લાવે શાકભાજી કે ઉપાડીને એટલે કોઈ ડોસીમાં આવ્યા કે કચરા ભગત તો કેવા જોવું ન ગમે એવા કપડા મેલા ખેલા અને કચરા ભગત ના ભગવાન તો કેવા છે કે આપણે એમાં મોહિત થઈ જાય એટલે બધી બાઈ કે જાવ જાવ કચરા ભગત ના ભગવાન આવ્યા છે કેવા કેટલું રૂપ છે એમાં કે બધું શાકભાજી લેવા બધું આવે એટલે એ હાટડી કાલ એકાદશી હતી પ્રભુની એકાદશી ત્યારે ભગવાન ગયા હતા કંથકોટ અને કચરા ભગત ની આટડી વેચીને શાકભાજી વેચ્યું કચરા ભગત ને ડબલ નફો મળ્યો એમ અને એવી રીતે હાટડી નો મહિમા હતો એટલે આપણે હાટડી ઉત્સવ કરીએ બધા આપણે સ્વામિનારાયણ સંપ્રદાયમાં બધે હાટડી પુરાણી બધી પુરાણી તો આપણને ખબર નથી પણ આપણામાં એ છે એકાદશી ની હાટડી પૂરે શાકભાજી ની અને ત્યારે બધાને નીમ છૂટે એટલે પછી શાકભાજી બધા લઈ જાવ હાટડી બેને પૂરી બધાને આપણે પ્રસાદી આ એનો મહિમા હતો એટલો સરસ સરસ જય સ્વામિનારાયણ ભગવાન કેટલા મોટા એમ અનંત કોટીના માલિક અને એ પોતે શાકભાજી વેચવા બેઠા એટલે તો આપડે કોઈક બાજુ વાળો હોય તેમ કે ભાઈ આ શાકભાજી આમાં શું હોય છે આમ આવું આવું આપણે બે શબ્દ એવા બોલી નાખીએ એમ પણ ભગવાન એના ભગત નું હતું તો ભગવાન પોતે બેહી ગયા વેચવા માટે એમ અને આપણે ભગવાનના ભગવાને જે ઉત્સવ સમય કર્યા છે આપણે જે હાલમાં કરતા આવી છે ને આપણે શાક ઉત્સવ એવો છે આપણે રીંગણાનો શાકનો તો કેવો મસ્ત કર્યો તો હવે આપણે શરૂ થઈ જાય શાક ઉત્સવ જયારે રીંગણા શરૂ થાય ને ખાવાના 4.5 મહિના પછી અને પછી તો ધબધબાટી હોય શાક ઉત્સવ બધી ગામો ગામ હોય નો હોય ત્યાં ગામો ગામ એક એવું નહીં કે આ ગામ બાકી રહી ગયું છે મહિમા આપી દીધો છે કે આ રીંગણું તમે જોવો ને તો હાવ રીંગણાની કિંમત એટલી બધી હોય નહીં અને આ રીંગણાને ભગવાને સ્વામિનારાયણ સંપ્રદાયમાં શાક ઉત્સવના માધ્યમથી એને રીંગણાનો મહિમા થઈ ગયો કે શાક ઉત્સવ આપણે શિયાળો બેહેડ થાય જ્યાં જ્યાં ગામે મંદિર હોય થાય અને રોટલા હોય ની મોજ આવે કે બધાને ખાવાની શાકનું કેટલું મસ્ત એનો સ્વાદ હોય નકર રીંગણા તો કોઈને ભાવતા ન હોય તો એને બદલે ત્યાં ઉત્સવમાં થાય ભગવાનને કાંઈ નહીં તો રીંગણાને મહત્વ આપ્યું એમ નકર શાકભાજી કોણ મહત્વ આપીને જાય એમને રીંગણાનું મહત્વ ભગવાન આપીને જાય એમ તો કેટલા હતા તો હા સરસ સરસ ચલો આગળ કન્ટિન્યુ કરી પાયલ વિશે તો કંઈક બહાર ગયા કામ માટેથી સરસ સરસ હું રોટલા કે રોટલી હવે પાયલ ને આકાશ ને રોટલી ખાવી છે અમારા બધા રોટલા છે સરસ સરસ બનાવો ચલો જો કે મારે તો કંઈ ખાવાનું જ નથી બિલકુલ હમણાં મોસમી જ્યુસ પાછું બીજી વાર અડધો ગ્લાસ પડ્યો હતો પીધો અને જવાનું તો જો કે શરૂ જ છે મારે એટલે તબિયત તો બિલકુલ સારી નથી પણ ઘડી કેમ થાય કે થોડુંક પૂતી જ હતી હું પણ એમ ઘડી શૂટિંગ લઈને થોડું તમે બધાને શેર કરું કે આખા દિવસમાં શું શું શરૂ છે અમારી ઘર એટલા માટે તો પાછી જો ફોન પછી સુઈ જ જઈશું થોડીક એનર્જી આવે ને તો પાછી ઊભી થઈ જાવ કારણ કે તમને બધાને ખ્યાલ હોય જેને થયું હોય ને કે મતલબ લૂઝ મોશન થઈ ગયું હોય ને વારે વાર જાય એટલે પાણી શરીરમાં ઘટવા મળે અને વીકનેસ બહુ આવી જાય એટલા માટે એટલે સવારનું મેં શરૂ જ કરી દીધું જ્યુસ ને એવું હવે પછી ભૂખ લાગશે ને બહુ એવું લાગશે 1-1.5 વાગે તો લીંબુ શરબત જ પીવાની છું અને 5 વાગે અમારે જવાનું છે કે 6:30-7 વાગે અપોઇન્ટમેન્ટ છે અમારી એટલા માટે અને મેં આકાશ કીધું આપણે વહેલા જ જવું છે ત્યાં અડધો કલાક બેસીને તો વાંધો નહીં તો વારો વહી ગયો ને પછી તો અડધો-પોણો કલાક પછી પાછો વારો આપણો આવે છે લાઈનમાં વારો આવતો હોય એવી રીતના તમે તો કાંઈ નહીં આપણે ટાઈમથી પહેલાં વહી જશો એટલે આપણે વારો ન જાય એટલા માટે ભાઈ સાદા મસ્ત મજાના મમરા કેમ છે દર્દી દર્દી નંબર 1 દર્દી નંબર 2 ચેપ ને હજી તો સુરત પણ એક દર્દી છે કારણ કે મમ્મીનો હમણાં વિડીયો કોલ આવ્યો ને તો વાતચીત કરતા હતા તો સેમ ટુ સેમ જે વિરાલીએ ખાધું હતું ને એ જ મમ્મીએ ખાધું બરોબર છે તો એને પણ એ જ સિચ્યુએશન થઈ કારણ કે દૂધ અને બટેકાનું શાક બંને મિક્સ થયું બટેકાની જે પેલી સૂકી ભાજી બનાવી અથવા તો બટેકાનું શાક એ બંને મિક્સ થયું એટલે ગેસ ને વાયુ થઈ ગયું છે તો સેમ એની સિચ્યુએશન મમ્મીને પણ થઈ વિરાલી
હમણાં ફોન આવ્યો ને ત્યારે કહેતા હતા એટલે હવે આ બે ક્યારે ભેગું નહીં કરવાનું બટેકું ને દૂધ ક્યારે કોઈ સંજોગોમાં હોય ને નહીં એને નહીં ખાવાનું, કારણ કે આ ક્યારેક જ થાય. આ હતું હોય ને એને નહીં ખાવાનું, આ ક્યારેક ક્યારેક જ જ થાય થાય. તો પછી હા. હા જો અત્યારે સાદા મમરા ખાઈએ છીએ મસ્ત મજાના ભાવે છે હે ને ભાવે છે પણ ખાઈને એવું પાછું શરબત હમણાં પીધું 3 વાગે 3:30 હા હા પીધા ભેગી મારે જવું પડે સીધું પાણી નીકળી જાય છે બધું પાછું. અરે અરે અને જાણે નીકળી બીજી ક્યાં શેર પડ્યો કાંઈ. અત્યારે ચારેયનો હળવો ખોરાક છે જસ્ટ મોળા મમરા જસ્ટ મોળા મમરા હળદર ને મીઠું. હળદર ને બાયલને મીઠું એવું હતું કે એને થોડોક કબજિયાત જેવું થઈ ગયું હતું. ઘણાને પ્રેગ્નન્સીમાં હેળને લીધે એવું થઈ જતું હોય. હમ તો એને એવું થઈ ગયું. ડૉક્ટરને કહે કે મને સવારે એકવાર જાય ને પેટ નથી સાફ થતું એમ. તો ડૉક્ટરે એને સિરપ આપી ને કે રોજ રાતે 2 ઢાકણા પી જવાનું કે સવાર તમારું પેટ સાફ થઈ જાય. તે 2 દિવસથી મેં બધું ખાધું હતું પાયલે બટેકાળું મજૂરી કંઈ વાંધો નહોતો. કારણ કે ખાઈ લે કે પી લઉં ને કે પેટ સાફ થઈ જાય. તો વિચાર કે 2 ઢાકણા પી તો પાય કે ના એક જ પીવી કે એક પીધું ને તો એ 4 વાર જી આવી કે હું મારું લેવાઈ ગયું લખપત થઈ ગઈ કે आज का पूरा ब्लॉग समझे ना बात ही मत पूछो તો સારું છે અત્યારે હાવ ઝાડા જેવું અત્યારે થઈ ગયું છે હવારથી 3 વાર લગી બરાબર હતું અત્યારે ચોથી વારમાં બધું બગડી ગયું છે બગડી ગઈ છે સિસ્ટમ ખરેખર આજનો વ્લોગ આપણે જોઈએ ને તો સ્પેશિયલી આ ટોપિક ઉપર જ છે તમે વિચારો તો ખરા મોર્નિંગ થી લઈ અને અત્યાર સુધીનો ક્યારેક ક્યારેક થતું હોય છે બધાને એવી રીતે તબિયત થોડી ઘણી વીક થતી હોય અને પછી સેમ એકની એક પ્રોબ્લેમ એટલે થોડુંક વિચારવા જેવું છે યાદ જો ફ્રૂટ સલાડ માં તમને કાતો ગાણ કરી ગયો મમ્મી કે સાચી વાત છે એટલે મેં કીધું પેટની ઓલી થોડી ટીકડી છે ને આહા. ગઈકાલે મેં કીધું હું પી લઉં ને મેં કીધું હજી વધારે જવું પડશે ને તો મને તો હાવ નબળાઈ આવશે ના ના એ પી લેજે અત્યારે એટલે એનર્જી રહે થોડી ઘણી એટલે મમરા હાલે ચાલો બધા મમરા નાસ્તો કરવા જો ભાઈ સૂકા મમરા મસ્ત મજાના ખાઈએ છીએ તો વાગી ગયા છે અત્યારે 6 અને હું વિરાલી અને વિશાલભાઈ ત્રણે જઈ રહ્યા છીએ હોસ્પિટલે કારણ કે ડૉક્ટરને ફરી વખત બતાવવાનું છે એના માટેથી જે તમને મોર્નિંગમાં અપડેટ જણાવી હતી સેમ ઇટ ઇઝ એની એજ છે તો અત્યારે ફરી વખત ડૉક્ટરને બતાવવા માટેથી જઈ રહ્યા છે કે ફરી પાછું કેમ ઉઠલો માર્યો છે એના માટેથી ડૉક્ટરને મળી આવ્યા છે. ડૉક્ટરે કીધું કે વારે વારે એવું થાય તો કે પાછા 2-3 રિપોર્ટ કરી નાખો કે એમને દવા નાખશો ને તો કે આંતરડા નહીં કે માફક ન આવે કે ગરમ પડે કે એને નડે નુકસાન કરે કે એટલે 3 ડૉક્ટર રિપોર્ટ ત્યાં પાછા કરવાના કીધા છે. રિપોર્ટ થાય ને પછી ડૉક્ટર કહે શું છે ને શું નહીં રીતે એલર્જી છે કે પછી નોર્મલ એન્ટીબાયોટિક આપવી પડે એમ છે એ રિપોર્ટ ઉપર ડિપેન્ડ છે ને એટલે 3 રિપોર્ટ કરવાના છે. એટલે 2 આવ્યા છે બ્લડ દઈને પછી રિપોર્ટ થશે આપણે વાગી ગયા છે અત્યારે 8:45 અને પહોંચી ગયા છીએ ઘરે દવા લઈ અને મેડિસિન જે બધી છે જુઓ તમે ઓરેન્જ તો બહુ ભાવે ને મને એટલે વારે વારે ઓરેન્જ ને ઓઆરએસ છે ને એટલે એ ઓરેન્જ ફ્લેવર ઓરેન્જ હોય હા ઓરેન્જ ફ્લેવર દર્દી હાટું જો મોસંબી દોરી ને એટલે ઠીક, હા, હા. અને મોસંબી પૂરી થઈ ગઈ મોસંબી પૂરી થઈ ગઈ જી સાચું છે કાલથી આ પીવું પડશે મોસંબી પીવી હારી હારી કરતા ભાઈ સાચી વાત છે. આ પીવું પડે માંદા થઈને તે પીવું પડે પાછું આ પાછું ભાવતું નથી આપણને એમ લાગે ઓરેન્જ ફ્લેવર આવે મેં એક સેપ મારી છે પણ આ ભાવે નહીં આપણને નો ભાવે એટલે કાલે હું તમને કહેતો તો ખબર મેં તો 50 કે છે એમનું મેં તો રાખવું મેં તો અમારે હમણાં થઈ જાય તો સાંજે કોમેન્ટ આવી હતી આપણા વિડીયોમાં હા 50 કે એમનું રહેવા દો કે હમણાં થોડાક દિવસોમાં જ તમારે થોડાક દિવસમાં થઈ જાય એમ ને હું આજે આમ રૂમમાંથી આવતો હતો ને તો મારો ફોન હાથમાં હતો હા. ફોન આમ ખાલી અટેડો ને તો ફૂટી ગયું તો તમારે એવું નહોતું કરવાનું કાલનો ફળ નહીં હોય એને. કાલમાં કેવી એના પપ્પા કાંઈ કાઢતા હતા મેં કાઢતા નથી કેમ મેં રાખવાના છે મેં. મારે રાખવું હતું પણ એ તો કેટલું મજબૂત આવે આપણો ફોન તો ધીમે ધીમે આપણે આમ કરતા હોય તો ફૂટી ગયું ફૂટી ગયું ત્રણેયમાં કેવું બોલા બે નો ફૂટ્યા આ એક ફૂટી ગયું તો તમારે હવે જલ્દી નહીં પૂરા થઈ ફોડવાનું નહોતું તમારે તોય આમનેમ રહેવા દો થોડીક વાર લાગશે પણ પૂરા જલ્દી થઈ જશે જલ્દી થઈ જશે હા હા પપ્પા ખોટું છે ને થોડું બધા વાર લાગશે હા આંખોનું હોય ને તો જલ્દી થઈ જશે એમ હા હા નવું લગાવીને ચોટાડ દેવું છે હવે ખાલી 5 જ લાવજો બાકી બધું હાલ છે તો અત્યારે જો વિરાલીની દવા લઈને આવી ગયા છીએ સેમ ઇટ ઇઝ જે પ્રોબ્લેમ હતો એનો એ જ છે પણ ડૉક્ટરે મેઇન ખાસ કીધું છે કે ઘણી બધી વસ્તુ એવી હોય છે કે જે તમે જોડે ખાતા હોય છો તો એનું એક અવોઇડ કરજો કે ભાઈ દૂધ છે બટાકાનું શાક છે એ વસ્તુ તમે મિક્સ ના કરતા રો છો વિરાલી તું લે કેમ રોવા માંડી ના ના આ તો પાણીમાંથી અહીંયા બેઠો બેઠો અહીં જેમ આમ લગાવે છે હું જો પછી મને આઈડિયા મેં તો આ બાજુ જામુડા છે અહીંયા કેમ કઈ નથી આ બેઠે બેઠે મને કે લે રો રો એટલે બહુ ડર થાય ને તો ઓટોમેટિક રોવાઈ જાય રોવાની કોઈ acting હોય નહીં ક્યારેય હા ડર થયું એને ખબર હોય પણ અત્યારે નથી એટલો બધો વાંધો. યસ 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 હો પાછું તમારે જમી લો હા જમી લઈએ 8:45 થઈ ગયા છે જમી લીધું તમે બધાએ હવે પાછું દહીં રોટલી ઉપર જ રહેવાનું
લેવાનું છે. પાછું રૂટીન ચેન્જ થઈ ગયું છે ભવાઈ નહીં. હા હા એટલે આમાં શું છે કે ક્યારેક થોડું ઘણું આપણે સારું થતું એટલે સારું ખાવા લાગીએ મીન્સ કે નોર્મલ રૂટીન વાળું પણ બોડીને માફક ના આવતું હોય ત્યાં સુધી તે ખાઈ જ ના શકાય. ડૉક્ટરે અત્યારે ખાસ ચેતવણી આપી દીધી કે જે બધું તીખું તેલ વાળું તો નહીં જ પણ તેમ છતાં અમુક વસ્તુ જે હેવી હોય એ પણ તમે ખાવાનું અવોઇડ કરજો. ખાસ કરીને દૂધની જોડે બટેકા મિક્સ નહીં કરતા અને બટેકાથી વાયુ થતું હોય તો એવી આઈટમ્સ તમે કોઈ પણ નહીં ખાતા. ઠીક છે, ચલો વાગી ગયા છે 8:45 અને એમની સાથે બેસી જઈએ જમવા અને આ બ્લોગને અહીંયા જ કરીએ છીએ. ફરી આપણે મળીશું આવતીકાલે એક મસ્ત મજાના નવા બ્લોગની સાથે. ત્યાં સુધી તમને બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ અને ગુડ નાઇટ.